હેપી બર્થડે મમ્મી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા? મજામાં? તો તે વાગ્યા છે 10 અને આજે છે કંઈક ખાસ. તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આજે શું છે. તો આજે મારા મમ્મીનો બર્થડે છે. તો વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મમ્મી. અને મમ્મી માટે મારે એક નાનું સરપ્રાઈઝ દેવું છે. તો એ સરપ્રાઈઝ છે આ બંને પેપરમાંથી છે ને એક નાનું કાર્ડ બનાવવું છે. ટ્રાય કરું, ફક્ત બની જ જશે. મમ્મી છે બરાબર, તો ચાલો મમ્મીને બર્થડે વિશ કરી દઉં. જોકે મેં એને રાતે 12 વાગે જ બર્થડે વિશ કરી દીધું હતું, પણ ફરીથી આપણે કરી દઈએ અને પછી બનાવું આ કાર્ડ. તો મમ્મી નાખતા હતા ભીહોને નીણ, તો નખાઈ ગઈ છે અને એને બરાબર કામ હતું અહીંયા છે તો ભીહું નીણ નાખી દીધી. મમ્મી અહીંયા છે, મમ્મીને બર્થડે વિશ કરી દઈ. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમને યાદ ખબર છે કે હું 12 વાગે આવી હતી? હા. હોય તો વાંધો નહીં, નિંદરમાં નહોતા ને? નહીં. તો ચોકલેટ ચોકલેટ હવે ભાઈ કે તારા પપ્પા જાય તો લઈ આવે. ને ઓલી બનાવો આપણે ઘરે, તમે બનાવી જોઈએ. હા, તો એ બનાવી હતી, બનાવી દે. મમ્મી છે ને ભાઈ ઘરે ચોકલેટ બનાવી દે. આપણે જે ઘી ઊનું કરીએ ને એમાંથી ઓલું શું કહેવાય, નામ તો મને નથી આવડે, મમ્મીને જ પૂછ્યા. ઘીમાં જ બનાવો મમ્મી? ગરમ કરી ન્યાડું કહેવાય. મિયાણું. એમાંથી મમ્મી કોઈ ચોકલેટ બનાવે મસ્તીની, મજા જ આવી જાય. દૂધ ને ખાંડ મલાઈ નાખીને બનાવી. એટલું કાર્ડ બન્યું છે ભાઈ. આ પિંક કલરનો કાગળ અને આ વ્હાઈટ કલરનો કાગળ સરખો કટ થઈ ગયો છે. અને ભાઈ બહુ વાર લાગી ગઈ મારે, કેમ કે માપ સાઈઝમાં બહુ મેળ નહોતો આવતો. અને પછી પપ્પાએ મને માપ લઈ દીધું કાગળનું, અને એને આ પિંક કલરનું કાગળ છે ને એનું માપ લઈને અને સરખું મસ્ત આ ચોરસ કટિંગ કરી દીધું હતું. પછી મેં આ જે ખૂણા હતા એ બધા કટ કરી અને આપણે વ્હાઈટ કાગળ લગાવ્યો છે. હવે સુકાઈ જાય પછી હવે એમાં લખી નાખું, અને હજી થોડુંક બનાવવાનું બાકી છે. અને હવે શું બનશે તો આપણે મારે નથી કહેવું, લાસ્ટમાં ખબર પડી જાય કે કેવી રીતના શું કહેવાય બનશે. તો ચલો ફટાફટ બનાવી નાખું. મમ્મી આવી ગયા. મમ્મી મને કે શું બનાવે? મેં તો કંઈ નથી બનાવતી, ટાઈમ પાસ કરું, ફટાફટ બનાવી નાખું. અને ભાઈ બહુ બહાર લાગી ગઈ મારે, આઈ થિંક 1-2 કલાક જેવું થઈ ગયા ખાલી કટિંગ કરવામાં જ, એટલા માટે. તો ચલો ફટાફટ બનાવી નાખું. આ જો વ્હાઈટ કાગળ હવે લગાવ્યો છે, સુકાઈ ગયું છે. હવે આમાં ફટાફટ લખી નાખું પેનથી, અને પછી હજી આમાંથી થોડુંક કટ કરવું જોઈએ બે કાગળમાંથી. ફટાફટ બનાવી નાખું. 2 hours later. ફાઇનલી ભાઈ આપણું ગિફ્ટ બની ગયું છે. જો બહુ શું કહેવાય, એકદમ વ્યવસ્થિત તો નથી બન્યું, પણ દિલથી બનેલું છે મમ્મી માટે. જો આવું છે. મમ્મીને મેં કીધું મેં તો અહીં આવો, હું એને આપી દઈ ગિફ્ટ. એમાં બધે લખેલું છે. કેવું છે? સરસ. જો ભાઈ એમાં બધું લખેલું છે ને આ ઉપર આ બોક્સ હતું અને એમાં પછી આવી રીતના. સરસ. કેવું છે? મસ્ત બનાવ્યું. વાંચો તો ખરા બધું લખ્યું. ઈશ્વર દ્વારા ઘડેલું, ઈશ્વરથી પણ ચડિયાતું પાત્ર, એટલે એમાં કરોડો અક્ષર છે. આ દુનિયામાં અલગ અલગ ભાષામાં પણ આ એક અક્ષર નીકળી જાય તો આ બધા અક્ષરો નકામા. એમ બાકી સરસ. જો ભાઈ ગિફ્ટ કંઈક આવું છે. આથી આ ખોલવાનું. જો આમાં બધું લખેલું છે. જો આવું ગિફ્ટ છે અને આ ઉપર બોક્સ પેક કરવાનું.
આપણે જે ઉપર ખેતર છે એ પણ આજે કમ્પ્લીટ હોવાઈ ગયું છે. હવે છેલ્લી ઉથલ છે બે, તો હું દેવા આવી હતી ચા. તો હવે છેલ્લી ઉથલ છે જો આ ચાની, અને હવે હેઠા મારે અને રેડી થઈ ગયું કમ્પ્લીટ બે ખેતર. આપણે આગળ તમે વિડીયો જોયો છે ભાઈ કે આપણે બી જે ભેરવા છે તેમાં પણ સ્ટીમરેજ અને 92 આપણે નો પોટ આપેલો છે. આપણે પ્યોર ઓર્ગેનિક જ કરીએ એટલે ડાયરેક્ટ શરૂઆતથી નીકળે ત્યાં સુધી પાક એ જ દવાનો છંટકાવ કરીએ છીએ. અને ઓર્ગેનિક પ્યોર હોય એના માટે આપણે કંઈ નુકસાન ના કરે એટલા માટે. બાકી જનરલી તો બધા શું કહેવાય બી ભેરવે દવાવાળા, એટલે પેલી કોઠરી બતાવી હતી ને એનાથી ન ફેરવતા હોય. બીજી આપણે એની સાથે આપણે સ્ટીમરેજ અને 92 પણ એનો પણ પોટ આપીએ છીએ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે ઉપરનું ખેતર પર કમ્પ્લીટ હોવાઈ ગયું છે. અને જો આ ખેતર પણ કમ્પ્લીટ હોવાઈ ગયું અને નાઈ ધોઈને થઈ ગઈ છે ફ્રેશ. અને ભાઈ તમે વિચારતા હશો કે આખો દિવસ હોયો ગયો તો મેં કેમ કંઈ મારા મમ્મી વિશે કીધું નહીં. તો ભાઈ મેં ઘણી વખત કીધું છે કે એવી કંઈક ખાસ વાત કરવાની હોય ને ત્યારે હું મેળી ઉપર આવું, પણ સવારે પણ તડકો હોય અને બપોરે પણ હોય, પણ સાંજે જ મજા આવે અહીંયા. તો આજે મારા મમ્મીનો જન્મદિવસ છે, તો ભગવાન પાસે એટલી પ્રાર્થના કરું કે ભગવાન એ હંમેશા ખુશ રહે, નિરોગી રહે, અને એમ ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ આયુષ્ય આપે એવી ભગવાન પાસે દિલથી પ્રાર્થના કરું છું. અને આજના દિવસ માટે જ નહીં પણ હરરોજ એવી પ્રાર્થના કરું કે મારા મમ્મી હંમેશા ખુશ રહે. અને ભાઈ એમને ભગવાન એને પગ દુખે છે તે પણ મટી જાય એવી ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું. ત્યારે શું કે નિરાશ ના થાય, હંમેશા હેપી રહે અને ભગવાન એમને જે જોઈતું હોય એ ભગવાન તેમને આપે અને ભગવાનનું કામ કરે. મેઇન તો ભગવાનનું કામ કરે એવી પ્રાર્થના, કેમ કે એ ભગવાનનું કામ કરશે, અમે એનામાંથી પ્રેરણા લઈશું અને પછી અમે પણ ભગવાનનું કામ કરીએ એટલા માટે. તો બસ આજનો દિવસ એનો હેપી રહ્યો હોય. અને ભાઈને ગિફ્ટ પણ બહુ ગમ્યું છે, મેં મારા હાથે બનાવેલું. અને ચલો તો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. અને once again wish you a many happy returns of the day. ખુશ રહો અને સ્વસ્થ રહો. I love you.